બાપુજી. સદગુરુ દેવ કી જય. મન નિશ્ચલ કરી ધારણા ધરે, શ્રવણ મનન નિધિ ધ્યાસન કરે, તો સાક્ષાત્કાર તું પોતે ભાઈ, એમાં સંદેહ રહે ના કાંઈ. બોલો હસુભાઈ. મુમુક્ષુ પુરુષને ગુરુ જે સદુપયોગ કરે એ ગુરુના ઉપદેશને પોતાનું મન દ્રઢ રાખીને ધારણ કરે. એ મન સ્થિર રાખવા વિશે દ્રષ્ટાંત કહું છું, તે શ્રવણ કર. ઉપદેશ ધ્યાન વિશેના દ્રષ્ટાંતો. જેમ કોઈ બે પડોશીઓ પરસ્પર ઈર્ષા રાખતા હોય, તેમાં એક જણ કોઈ બીજા પુરુષ પાસે પોતાના પડોશીની કાંઈ વિરુદ્ધ વાત ઘરમાં કરતો હોય, તે વખતે બીજો ધણી આ મારી વાત કરે છે એ હું જાણતા જ પોતાના ઘરના બારણા વા બારીમાં સામા ધણીને ખબર ન પડે એ રીતે સંતાઈને એકાગ્ર ચિત્તથી એ થતી વાતો સાંભળે છે, અને એ સાંભળવા વખતે નડતી અડચણો જેવી કે ટાઢ, તડકો આદિ સહે છે, અને ભૂખ તરસમાં મન જતું નથી, અને સર્વ વાત એકાગ્ર મનથી સાંભળે છે. એ યાદ રાખે છે અને કામ પડે ત્યારે સંભાળે પણ છે. માટે તેનું જેમ તે વાતમાં એકાગ્ર મન છે, તેમજ ગુરુના સદ ઉપદેશમાં પણ એકાગ્ર મન મુમુક્ષુએ રાખવું જોઈએ. અને શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, માન, અપમાન વગેરેને સહન કરી ઉપદેશમાંથી પોતાના મનને બીજે ઠેકાણે જવા દેવું ન જોઈએ. હું દૃષ્ટાંત આવ્યો. આત્મીનાબેન. હા બાપુ, હરિઓમ. એમાં દૃષ્ટાંત આપ્યો હા, કે શ્રવણ કેવી રીતે કરવું જોઈએ એના વિશેનું એક દૃષ્ટાંત આપ્યું. હા, જેમ આપણો પાડોશી આપણો દુશ્મન હોય હા, અને એના ઘરમાં આપણી નિંદા કરતો હોય, હા, તો આપણે એ કેટલી એકાગ્રતાથી સાંભળીએ હા, અને જે કે બધું યાદ રાખીએ. બરાબર. એમાં વચ્ચે કઈ અડચણ હોય, પગ બળતા હોય, તડકો લાગતો હોય, તો પણ સહન કોઈ જાતની લાગે નહીં અને સાંભળીએ, લાગે ને, બરોબર ને? હા, હા, અને જેટલું બોલે છે બધું યાદ રહે, હા, એક શબ્દ બોલીએ નહીં, હા, એવી રીતે સાંભળવાનું. આ ગુરુ પાસેથી આ શ્રવણ એવી રીતે સાંભળવાનું. બેન, હા, હા, બરાબર બાપુ. એટલી એકાગ્રતા છે એમ, હા, જેથી બધું આપણને યાદ રહે એમ. હા, જેમ હવે બીજી શ્રવણ કરીને વાતો આપે છે એમ, ચાર રીતો આપશે. એમ કોઈ ધનની ઈચ્છા વાળો પુરુષ પોતાને ધન મળે તે માટે બહુ ઉપાયો કરે છે. તેને કોઈ એક પુરુષે કહ્યું કે હું તને ધન મળવાનો એક ઉપાય બતાવું છું. તે સમગ્ર એકાગ્ર મનથી ધારણ કરીને એ પ્રમાણે કરીશ તો તને ઘણું ધન મળશે. એ વાત સાંભળીને ધનેચ્છુ પુરુષ ધન પ્રાપ્ત થવાની વાત જેમ એકાગ્ર મનથી ધારણ કરે છે, તથા જેમ કોઈ સ્વર્ગ પ્રાપ્ત થવાની ઈચ્છા વાળા પુરુષને સ્વર્ગ મળવાનો ઉપાય કોઈ બતાવે તેને સ્વર્ગેચ્છુ એકાગ્ર મનથી ધારણ કરે છે, તથા પોતાનો જય ઈચ્છનાર પુરુષને જય મળવાના કોઈ સારા ઉપાય બતાવે તેને જયેચ્છુ પુરુષ જેમ એકાગ્ર મનથી ધારણ કરે છે, તેમજ
મુમુક્ષુ પુરુષ સચ્ચિદાનંદ આત્માનો બોધ પામવા સારું સદગુરુના ઉપદેશ રૂપ વચનોને એકાગ્ર મનથી ધારણ કરે અને તે મુમુક્ષુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરે. જેમ કે અરણ્યમાં કોઈ વાજિંત્ર વાદન સાથે ગાયન કરતો હોય તેમાં જેમ મૃગ એકાગ્ર ચિત્ત રાખીને રાગ સાંભળે છે તેમ એકાગ્ર ચિત્તથી ગુરુના મુખથી શબ્દોના તાત્પર્યાર્થ સહિત વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું અને ત્યાર પછી જે શ્રવણ કર્યું છે તેનું જ યુક્તિથી તથા દ્રષ્ટાંતથી જે રીતે સંશય નાશ પામે તે રીતે મનન કરવું. જેમ ગાય ચરીને આવે ને નિવૃત્તિથી બેસીને પાછું વાગોળીને તૃપ્તિ પામે છે તે જ રીતે વેદાંતનું શ્રવણ કરેલું પાછું મનમાં યાદ કરી એકાંતમાં અધિક મનન કરવાથી દ્રઢ બોધ રૂપી તૃપ્તિ થાય છે. હા બાપુ. પહેલું તો આપણો પાડોશી આપણે નિંદા કરતો હોય અને કેવી એકાગ્રથી એવું એ રીતે કઈ શ્રવણ કરવાની. હા. બીજી એમ કરી આપણા પૈસા કમાવા હોય અને આપણને પૈસા કમાવા માટે કોઈ બીજો આ રીતનું કર તો એ પૈસા કમાવાની રીત કેવી એકાગ્રથી સાંભળી એ આવી. હા. ત્રીજી વાત એ આવી એ આપણે સ્વર્ગ જેવું હોય અને સ્વર્ગ જવા માટે આપણને બધા સાધનો બતાવતો કેવા એ આવી. અને ત્રીજો આપણો કોઈની પાસેથી વિજય મેળવ્યો હોય તો એ કેવી આ શ્રવણ માટેના દ્રષ્ટાંતો આવ્યા. હા. ધન મેળવવાની ઈચ્છા જેવી સાંભળીએ સ્વર્ગ અને જીત એ પ્રમાણે સદગુરુ પાસેથી સચ્ચિદાનંદ આત્માનું શ્રવણ કરવાનું. હા બાપુ. આત્મા સચ્ચિદાનંદ શા માટે? કારણ કે ત્રણેય કાળમાં છે, ત્રણેય અવસ્થાની ઈ જાણે છે અને પોતના આનંદ માટે પોતાની પ્રિયતા માટે વધુ પ્રિય છે. પ્રિયતમ છે એટલે સચ્ચિદાનંદ છે. કાશ્મીરાબેન. હા બાપુ. તમે એમ ના માનતા તમે તમારા પતિને પ્રેમ કરો છો ખોટી વાત કાશ્મીરાબેન. હા હા બાપુ. બિલકુલ ખોટી વાત. હા. શું કામ? તમારા પતિ તમારા ઘરની બાળકોની બધા વ્યવસ્થા કરે છે માટે પ્રેમ કરો છો. માટે. સાચું. આ બધા વ્યવસ્થા ના કરે તો કરો કાશ્મીરાબેન? ના કરી. તો તમારી પોતાની પ્રિય માટે પ્રેમ રહ્યો ને. હા હા. અને કાશ્મીરાબેન એમ કે હું તને પ્રેમ કરું છું સાવ ખોટી વાત. સાચું બાપુ. એ તો કાશ્મીરાબેન તમે એમની બધી વ્યવસ્થા જાળવી રાખો એટલે કાશ્મીરાબેન. હા. અને વ્યવસ્થા ના જાળવો તો ના રાખે. વ્યવસાય છૂટા જણાવવું એ તો ના રાખે. નહીં એટલે કહેવાનો મતલબ શું છે કે આપણી પોતાની પ્રિયતા માટે બધું પડે એમ કાશ્મીરાબેન. એમ કાશ્મીરાબેન પોતાની સાવરણીને પણ સાચવે છે. તડકો રહે નહીં, ભીની થાય નહીં, કોઈના પગમાં આવે નહીં. તમને સાવરણી પ્રત્યે પ્રેમ છે કાશ્મીરાબેન? સાવરણી તમને સાફ કરે સુખ આપે છે માટે સાવરણી સાફ કરશે કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. એટલે આપણે જે આપણા પોતાના પ્રેમ માટે બધાને સાચવીએ છીએ કાશ્મીરાબેન. એવી રીતે બોલો. આ મનન અને નિધિધ્યાસન. તો નિધિધ્યાસન હવે એક મિનિટ. આવું સાંભળ્યા પછી મનન કર. મનન કેવી રીતે કરવાનું? કે ગાય જેમ ખાઈને બેસી વાગોડે ને એમ આપણે એકાંતમાં બેસી અને આ મનન કરવાનું. બરાબર. એટલે હવે જે આપણે સમજાવે મારા જીવનમાં કેટલું છે, હું આત્મા છું તો મારામાં દેહાદ્યાસ કેટલો ગયો અને આત્મા પણ કેટલું આવ્યું એનું નામ નિધિધ્યાસન.
કાશ્મીરાબેન. અચ્છા, એટલે ઈ તમે જે શીખવ્યું ઈ હું મારામાં કેટલું લઉં છું એનો અર્થ થયો નિધિધ્યાસન, એમ ને? કે મારામાં હું સાંભળું છું એવું મારું જીવન કેટલું થયું એમ થયું. બરાબર. અને કેટલું ન થયું હોય તો જે ન થયું હોય એ થવા માટેનો પ્રયત્ન કરવો એ તમને બરાબર. નિધિધ્યાસન પૂરું થઈ જાય એટલે આત્મા સ્વરૂપ થઈ જાવ પછી. બરાબર. નિધિધ્યાસન એટલે વિપરીત વૃત્તિનો પ્રવાહ બંધ કરીને સદા સાથે વૃત્તિનો પ્રવાહ કરવો. કાશ્મીરાબેન, હા કાશ્મીરાબેન, હા હા. તમે ઔરંગાબાદ ગયા હા. એટલે તમારી વિપરીત વૃત્તિઓ બંધ થઈને સદાથી વૃત્તિ થઈ. બરાબર. તમે ઔરંગાબાદ ગયા એટલે હા. તમે કહેશો હવે હું દીકરી નથી પણ બહુ છું, દીકરી નથી પણ બહુ છું. હા. એ તમારી વિજાતી વૃત્તિ ત્યાગ કરીને સજાતી વૃત્તિ કરી કહું છું કાશ્મીરાબેન. બરાબર. એવી રીતે અહીંયા હું દેહ નથી પણ આત્મા છું, દેહ નથી પણ આત્મા છું. બરોબર ને? હા હવે હું દેહ નથી પણ આત્મા છું. મારી ઘડે યાદ કરવાનું એમ. હા કરતા ફરતા બોલતા ચાલતા હા હા. દરેક સમયે મનની અંદર આ વિચાર કરવાનો હું દેહ નથી પણ આત્મા છું, દેહ નથી પણ આત્મા છું. આ કાયમ માટે નિવેદન કરવાનું. કાશ્મીરાબેન, હા બાપુ. અત્યારે તમે સ્ત્રી છો ને? હા બરોબર. હા. તો તમને તમારા સ્ત્રીપણાને યાદ કરતા નથી ને સ્ત્રીપણું ભૂલાતું નથી. હા. બરોબર ને? બરોબર. તો આવી સ્થિતિ શા માટે આવી તમારી? કેમ કે મેં બરોબર ને? વાત બરોબર છે ને? હા હા. સ્ત્રીપણાને યાદ કરતા નથી, સ્ત્રીપણું ભૂલાતું નથી. બરોબર ને? બરોબર. તમને સ્ત્રીપણું જ્ઞાન કેવી રીતે થયું કાશ્મીરાબેન? અરે કાશ્મીરાબેન, તમારા કુટુંબીઓ જયારે નામ તું દીકરી છે, તું દીકરી છે, તું દીકરી છે, હા અને હું દીકરી છું, એમ કરતા કરતા તેવડો બાબો થઈ ગયો કાશ્મીરાબેન. બરોબર ને? હા. એટલે સદૈવ બરોબર કાશ્મીરાબેન? હા, હા હા મનન ચિંતન એ જ થયું કે હું દીકરી છું એટલે દીકરીનું જ ઓલું થઈ ગયું મારું. એ મારી ઘડે અભ્યાસ કરતા કરતા તમારે સ્ત્રી પણ એવું થઈ ગયું છે કે સ્ત્રી પણ યાદ કરતા નથી, સ્ત્રી પણ ભૂલાતું નથી એમ. ભૂલાતું નથી. હા હા. હું દેહ નથી પણ આત્મા છું, દેહ નથી પણ આત્મા છું. એ અભ્યાસ કરતા કરતા આત્મા પણ એટલું દ્રઢ થઈ જાય કે આત્મા પણ અભ્યાસ કરવું પડે, ભૂલાય નહીં. હા. અભ્યાસ એટલો કરવાનો એમ. હા. અભ્યાસ કરો. અભ્યાસ કાશ્મીરાબેન, હા. તમે એક થોડો કેવડો મોટો ગુંટો તો તારે અત્યારે વિચાર કરવા એકડો લખો છો ને? હા હા, બરોબર ને? બરોબર. આપણી પાસે એક થોડો ગૂંટવાનો પ્રયત્ન પહેલા ધોરણમાં હતો, ત્યારે અત્યારે વગર વિચાર લખો છો ને? હા હા. હા, એવો સહજ એમ આવો વિચાર કરતો કરતો હું દેહ નથી પણ આત્મા છું, દેહ નથી પણ આત્મા છું, દેહ નથી પણ આત્મા છું, એમ બારી ઘડી વિચાર કરતો કરતો પછી હું આત્મા છું એવો વિચાર કરવો પડે નહીં, અને આત્મા પણ વિસ્મરણ થાય નહીં. હા હા. બરોબર ને? હા હા. બરોબર. આપણે આ પ્રયત્ન કરવો પડે આ પ્રમાણે ખબર હોય તો એમ. હા. વાંચો તમે શ્રવણાય ભાઈ. વેદાંતનું શ્રવણ કરેલું પાછું મનમાં યાદ કરી એકાંતમાં અધિક મનન કરવાથી દ્રઢ બોધ રૂપી તૃપ્તિ થાય છે. શ્રવણાદિનું સ્વરૂપ જો આવે ને અધિક મનન કર દ્રઢ બોધ રૂપી મનન કર દ્રઢ બોધ થઈ જાય. આવી ના આવ્યો કાશ્મીરાબેન? હા હા આવ્યું બાપુ. જો મનન કરવાથી દ્રઢ બોધ રૂપી તૃપ્તિ થાય છે. હા. બોધ રૂપી તૃપ્તિ થાય. વળી જેમ બદામ
પિસ્તા, સાકર અને અન્ન ઘણું ચાવીને ખાઈએ તો સ્વાદ લાગે છે ને પાચન થઈને શરીરને પુષ્ટ પણ કરે છે, તેમ વેદાંતનું વારંવાર મનન કરવાથી અભેદનું તાત્પર્ય સમજવા રૂપી સ્વાદ લાગે છે અને આત્મજ્ઞાનને દ્રઢ કરે છે. તે રીતે મનન કર્યા પછી સજાતીય પ્રત્યયના પ્રવાહ અને વિજાતીય પ્રત્યયના તિરસ્કાર રૂપ નિધિ ધ્યાસન કરો, જેથી બરાબર આત્માનો અનુભવ થાય. સજાતીય પ્રત્યયનો પ્રવાહ એટલે હું, સત, ચિત, આનંદ, કુટસ્થ, અક્રિય, અજર, અમર, પૂર્ણ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત રૂપ આત્મા છું, એમ જ્ઞાન રૂપ વૃત્તિનો પ્રવાહ. વિજાતીય પ્રત્યયનો તિરસ્કાર એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તે હું નહીં, તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી તે હું નહીં, તથા પુરુષ, સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ, સુખી, દુઃખી, કરતા અને ભોગતા તે હું નહીં, એમ જ્ઞાનપૂર્વક દેહાધ્યાસનો તિરસ્કાર. એ રીતે ભાઈ શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન કરીશ તો હું આત્મા નિર્વિકાર શુદ્ધ બ્રહ્મરૂપ છું એવો સાક્ષાત્કાર તને થશે. તેમાં કંઈ પણ સંદેહ રહેશે નહીં. પૂર્વે બીજી ચોપાઈમાં શિષ્ય જન્મ મરણ નિવૃત્ત થવા સારું પ્રશ્ન પૂછ્યો હતો કે જન્મ મરણ કેમ ટળશે ભાઈ મહારે? તેનો ઉત્તર પૂર્વે સદગુરુ કહે સ્વરૂપ જાણ એ ચોપાઈમાં સંક્ષિપ્તથી કહ્યો છે. તથાપિ અહમ મમેથી અર્ધા શ્લોકના વ્યાખ્યાન પૂર્વક બંધન દૂર થવાના ઉપાયનું ગુરુ વિસ્તારથી નિરૂપણ કરે છે. હા બાપુ, બહુ સરસ વાત કહી. એકલો પંચીકરણનો સત્સંગ કરવાથી મેળ નહીં આવે. હા, પંચીકરણનો સત્સંગ કર્યા પછી એનું મનન કરવા. બરાબર. મનન એટલે આમાં જે વસ્તુ આવી હોય, હા, પહેલા દિવસે શું આવ્યું, આ બીજો પાટિક આત્મા એટલે જીવ છે, વાસ્તવિક છે, સચ્ચિદાનંદ છે. હા, પછી બ્રાહ્મણ નું દ્રષ્ટાંત આવ્યું, બ્રાહ્મણ નું દ્રષ્ટાંત આવ્યું, હા, પછી બકરા નું દ્રષ્ટાંત આવ્યું, હા, પછી આંધળા નું દ્રષ્ટાંત આવ્યું. બરાબર. એટલે બાપુ અને નાના હતા ત્યારે કેમ આપણે સ્કૂલમાં શીખાડતા તો ઘરે જઈને કરવાનું, એવું કાશ્મીર બધું મનન કરવાનું, કાશ્મીર મનન કરવાનું. હા, હા. એટલે મેં તમને પૂછ્યો તો ને એનો જવાબ મળ્યો, પંચીકરણે આપ્યો બાપુ. આપ્યો ને? હા, કાશ્મીર હા બાપુ. તમે તમારા છોકરાઓ પાસે હોમવર્ક કરાવો છો? હા, હું તમારા પાસે કરાવું. હા, બરાબર. બરોબર ને? બરોબર ને? બરોબર. હા, તમારે મારું હોમવર્ક કરવાનું. હા, હા. એવી રીતે મનન કર્યા પછી નિધિ ધ્યાસન. હા, હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, અપ્રિય છું, હા, હું દેહ નથી તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય નથી. આવું કાયમ માટે આપણે બુદ્ધિમાન આત્માનું. હા, કાંતિડાબેન કાયમ માટે એમની બુદ્ધિમાંથી હું કચ્છી પટેલ છું એ જતું નથી. હા, શું કામ આવું વારી કરે હું કચ્છી છું કરતા નક્કી થઈ ગયું કાંતિડાબેન. હા, હા. હા, એવી રીતે આનો જે હું આત્મા તો દેહ નથી, હું આત્મા તો દેહ નથી. જો કાશ્મીરાબેન કચ્છી પટેલ નું જ્ઞાન થતો તો આત્માનું શું કામ ના થાય કાશ્મીરાબેન? હા, બરોબર કાશ્મીરાબેન? હા, હા, બરોબર. એમાં કહું છું કાશ્મીરાબેન, તમે કચ્છી છો, તમે સ્ત્રી છો, એ તો તમારું વ્યવહારિક, એ તો એ જ્ઞાન તમને બીજા જન્મ મળવા નાખશે કાશ્મીરાબેન. હા, અને આત્માનું એવું જ્ઞાન થશે તો જન્મમાંથી મુક્તિ જ છે કાશ્મીરાબેન. મોટો ફાયદો. હા, હા, બે જ્ઞાનમાં આટલો ફરક છે. હા,
તમને કચ્છી પટેલનું જેવું જ્ઞાન છે, તમને સ્ત્રીનું એવું જ્ઞાન આત્માનું થવું કાશ્મીરાબેન. થવું જોઈએ. બરાબર. એ બે જ્ઞાન તમને બીજો પુનર્જન્મ આપશે કાશ્મીરાબેન. હા. અને આ જ્ઞાન પુનર્જન્મ નહીં આપે તમને. આટલો ફાયદો. હા કાશ્મીરાબેન. હા બાપુ. જન્મ ન થાય તો શું ફાયદો કાશ્મીરાબેન? જન્મ ન થાય તો શું ફાયદો? એટલે આપડા બધા પાપ પુણ્ય તો બધા ખતમ થઈ ગયા ને. ચોપડો જન્મ ન થાય તો નવું શરીર ના મળે કાશ્મીરાબેન. હા એ જ ને, ચોપડો બંધ થઈ જાય એટલે પછી આપણે જન્મ લેવો જ ના પડે. એટલે નવું કાશ્મીરાબેન. આ જગત ની અંદર કોઈ પણ વ્યક્તિ શરીર ધારીને એમ કે મને દુઃખ નથી શક્ય કરી કાશ્મીરાબેન. કઈ ને કઈ દુઃખ હોય કાશ્મીરાબેન. એને શરીર માત્ર દુઃખ નું કારણ છે કાશ્મીરાબેન. એટલે ફરી જો શરીર ના મળે તો દુઃખ ની નિવૃત્તિ ના થાય કાશ્મીરાબેન. થાય બરાબર. બસ આપણો ધ્યેય આ કાશ્મીરાબેન. ફરી વાર મારે શરીરની કારણ કે કોઈ પણ દુઃખ કાશ્મીરાબેન શરીર પ્રાપ્ત થયા પછી કોઈને સામાજિક, કોઈને આર્થિક, કોઈને માનસિક, કોઈને શારીરિક, કોઈને ઘરના સભ્યનો, કોઈને પાડોશીનો, કોઈને ગામનો, કોઈને રાષ્ટ્રનો પણ દુઃખ હોય કાશ્મીરાબેન. સાચું. બરોબર ને? માટે ફરીથી આપણે આત્મજ્ઞાન મેળવીએ કાશ્મીરાબેન ફરી શરીરની પ્રાપ્તિ ના થાય. અને શરીરની પ્રાપ્તિ ના થાય તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ. શરીર મળશે તો કોઈ પણ જાતનો કાશ્મીરાબેન. મુકેશ અંબાણીને કોઈ દુઃખ હોય કાશ્મીરાબેન? હોય ને. આટલા બધા હોય દુઃખ છે ને. એને તો હોય જ ને. આવડું બધું કરે છે તો હોય જ ને. નહીં કાશ્મીર છતાં મુકેશ અંબાણી કે છે કે હું કાંટાની સૈયામાં સુવું છું. બોલો એના છોકરા નામ શું? આકાશ. આનંદ. જાડો છે ને. આનંદ. કાશ્મીરાબેન જાડો સરો જાય છે ને. ઓલી શું કહેવાય દવા લો ત્યાં ઓલી ઝેરી દવા હોય છે ને. સાઈડ રોડ શું કહેવાય? ઝેરી દવા હતો એ રોજ લે છે. મને તો જાડો જાય. દુઃખ છે એમ કહેવાનું. એટલે એને પણ શું એમ કહું છું કાશ્મીરાબેન એમ શરીર પ્રાપ્ત કરી અને કોઈ દુઃખી ન હોય શક્ય જ નથી કાશ્મીરાબેન. માટે ફરી શરીરની પ્રાપ્તિ ન થવા માટે આપણે ભણવાનું કાશ્મીરાબેન. જે આપણો હોવો જોઈએ. હું આ પંજીકરણ ભણો ફરી મારો જન્મ ના થાય. જન્મ ના થાય તો મને બધા દુઃખો માટે નિવૃત્તિ થાય. એ આપણો ધ્યેય કાશ્મીરાબેન ભણવાનો. બરોબર ને? બરોબર. કર્યું સ્વામીજી. કાશ્મીરાબેન કીધું ને આગળ જે આપણે બધા દ્રષ્ટાંતો આયા એ વિચારવા રોજ એનું મનન કરવું બરાબર છે. આપણે આ 1 વખત 2 વખત 3 વખત પંચીકરણ જરા બરાબર આપણે ભણી લીધું. પછી આજે 51 ને 52 પેજ ઉપર શ્રવણાદિનું સ્વરૂપ, વિજાતીય વૃત્તિનો પ્રવાહ. એટલે આપણે ચિંતનમાં એવું રાખીએ કે હું કોઈનો પુત્ર નથી, મારા કોઈ પિતા નથી, મારે પત્ની નથી, દેહ આદિથી અસંગ છું, દેહ દ્રશ્ય છે, હું નિત્ય મુક્ત છું. તો આવી રીતે નું જે ચિંતન છે એનું રોજ આપણે વિશેષ વૃત્તિ વધારતા જઈએ તો એ વિશેષ ફાયદાકારક ખરું કે નહીં? વિશેષ ને આનંદ ફાયદાકાર પણ નિરંતર વૃત્તિ રહેવી જોઈએ. હા એ બરાબર. એ તો સમય આપણે વધારવો પડે. નહીં તમે એવી વૃત્તિ સુભે તમારું અનાત્માનું જોર ઓછું હોય તો રે અમારું. પણ જો અનાત્માનું જોર હોય આ વૃત્તિ અભ્યાસ ના હોય તો આ અનાત્મા વૃત્તિ ઓછું આવી જાય તો ભાઈ એમ આવી જાય. પણ માનો કે અમે શોરૂમે બેઠા છીએ અને ભલે ગ્રાહકીમાં કામ કરતા હોય, પૈસાની લેવડ દેવડ કરતા હોય, પણ વચમાં તમે
ફ્રી મળી ગયો અને હું આ દેહાદિથી પિન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું એમ અંતઃકરણમાં આપણે યાદ કરી લઈએ તો એ બરાબર છે. એ વાત બરોબર. નિરંતર મોટી તમારે એમાં નિરંતર થવાનું એટલે અટકી નહીં જવાનું, નિરંતર થવાનો પ્રયત્ન કરવાનો. નિરંતર કરવા માટે શું હોય તો એ અભ્યાસ તમારે ચાલુ રાખવાનો. એ અભ્યાસ વધારવો પડે એમ. અભ્યાસ વધારવો પડે. એવી રીતે અશુભાઈ કોઈ પણ કલાકાર, ધારો કે અશુભાઈ તમારો ધ્યેય છે એ નાટકમાં ઉતર્યો અને ધ્યેયને ગરીબ નું પાત્ર લીધું. આમ તો ગરીબ નો કલાકાર હશે, પણ એ ગરીબ નું ભક્તિ વખતે એના અંતઃકરણમાંથી અવિરત હું આ નથી પણ હું પૈસા વાળું જે વૃત્તિ એ પ્રવાહ લેશ માત્ર દૂર ના થાય શું ભાઈ? હા, એવું થવું જોઈએ શું ભાઈ? હા, બરોબર ભાઈ. થોડા વાર માટે હું પૈસા ના સમજાવ, પૈસાદારની વૃત્તિ બાદ ખાઈ દેશું. આ હું નથી પાકો, આ નથી વૃત્તિ અવિરત રહે શું ભાઈ? હા, એ અવિરત રહે. હા, એવી વૃત્તિ થાય તો ત્યાં સુધી બેસવાનું હતું ભાઈ. એવી વૃત્તિ આમાં થાય તો કામ થાય. એવી વૃત્તિ જે છે ને નાટકમાં રવિરાજ જઈને કોઈ દિવસ નું ગરીબ છું એની વૃત્તિ ના આવે છું. હવે એવી વૃત્તિ થાય એ ત્યાં સુધી અભ્યાસ કરવાનો છું એમ. એટલે કીધું પહેલ ધારાવત હતું ભાઈ. પણ અત્યારે શું ભાઈ, અત્યારે અનાત્મ વિષયનું જોર હોય તો તમારે આ ચિંતન હોય તો અનાત્મ જોર ઓછું થાય શું ભાઈ? બરાબર. આ દ્રષ્ટાંત યાદ આવે તો, આ ડ્રામો આવ્યું તો, પછી ભય લાગ્યો, પછી મારે શું કરવું જોઈએ? તો સત્સંગ કરવો જોઈએ, ગુરુના બે ગુરુ એક ના ચરણ, આ બધા વાંચવાનું ભાઈ તો અનાત્મ વિચાર ઓછું થઈ જતું હોય. બીજું કઈ નહીં, વિચારો અંદર ભરાય ને. અનાત્મ વિચાર આ વિચાર જવાબ ના દેતું ભરેલા વધતું હોય. ખરું ખરું હે ખરો ખરો. આ તો ભાઈ કેવી વાત કરી તમે તો દુકાને જઈને ઘરે યાદ આવે એ વેપારી વ્યવહાર કરી શકાતું ભાઈ? ના કરે. હા, એ બેસે ભાઈ. દુકાને ગયા પછી દુકાન ના વિચાર આવવા જતું બરોબર ને? ઘરના વિચાર પણ ના આવવા જતું ભાઈ બરોબર ને? જયારે ગમે એવું નુકસાન થાય તો ઘરના વિચાર ના આવવા જોઈએ દુકાન ગયા બરોબર હતું ભાઈ? એવી વૃત્તિ હતું ભાઈ અમારામાં નહીં બરોબર ને? એના માટે શું ભાઈ દુકાનની વૃત્તિ કરવા માટે આ ના રહેતો હોય તો માલ ખરીદવા ગયો તો, બસમાં ગયો તો, ટ્રેનમાં ગયો તો, ના શહેરમાં ગયો તો, આવો મેં સોદો કર્યો, આવું મેં વાહન કર્યું, વાહનમાં માલ, આ બધું કરો ને શું ભાઈ તો એનો વેપારી વૃત્તિ રહે શું ભાઈ? શરૂઆતમાં એમ મારે કહું છું ભાઈ. બરાબર. કાયમી આ વૃત્તિ ના આવે. વેપારની વૃત્તિ આવી ને જોયા કે હું માલ ખરીદવા ગયો તો, આ બસમાં ગયો તો, શહેરમાં ગયો તો, વેપારી સાથે સોદો કર્યો, નાકનો માલ લીધો, મેં ગમે તે વાહનમાં નાખ્યો, એટલે મૂળ તો વૃત્તિ વેપારી ના ભાઈ, ઘરની વૃત્તિ ના આવી ને ભાઈ એમ. હા, વૃત્તિ વેપારી જ રહે. હા તો ભાઈ બરોબર ને? આ આંકા ભાઈ અત્યારે અનાત્મ વૃત્તિ ને એટલું બધું આપણે જોર થશું ભાઈ, જબરજસ્ત. હા, જબરજસ્ત જોર થશું ભાઈ. હા, તો એ જોડને કરવા માટે શરૂઆતમાં તમારે તમે અહમ બ્રહ્માસ્મિ અહમ કરશો તો નહીં લાવો છો ભાઈ. બરાબર. એ વૃત્તિ ગમે ત્યારે જતી રહેશે શું ભાઈ? હા, એ તો તરત જતી હોય. એના કરતા આવું કોઈ તમે ભાગવત કથામાં ગયા હોય, કોઈ યાત્રામાં ગયા હોય, કોઈ સત્સંગમાં ગયા હોય, એમાં કરશો તો ભાઈ તમારી અનાત્મ વૃત્તિ નહીં આવે શું? હા, તો એ શું થોડું લાંબુ ચાલે. હા, થોડું એમ કરતા કરતા તમે આમાં આવી જશો ભાઈ. બરાબર. આપડે જોયું બે સાધક નો કેટલું શ્રેષ્ઠ જીવન છે ભાઈ. હા, ખરું. અનાત્મ થી થોડું અંદર જાય છે ભાઈ. ના, આ 10,000 રૂપિયા થઈ જાય બધા છો ભાઈ. એનું કારણ કે ચિંતન નથી કરતા છો ભાઈ. આ ચિંતન નો અભાવ ને કે એમને તો અનાત્મા નો દૂર ક્યાં છે એમને અનાત્મા પ્રવાહ નું? એમને પણ ક્યારે પ્રયત્ન કરતા નથી એટલે ને ચોક્કસ
વ્યવહાર કરો છો ભાઈ? હા, ચિંતન નો પ્રયત્ન નથી કરતા. હા, અનુકૂળતા છે નથી કરતા શું ભાઈ? તમારે તો જે ભાઈ પ્રતિકૂળ અનુકૂળતા છે ને આપણે જે લેશ માત્ર આ વિચાર ઘૂસે છે એમના અંતકરણમાં. ના, હા શું ભાઈ? 100% અનુકૂળતા વાળા છે બે. હા એટલે કે શું ભાઈ આવું આવી પ્રવૃત્તિ કરે તો મેળવશે, તો એ કરતા નથી શું ભાઈ? હા, એ કરતા એટલે નથી મેળવતો શું ભાઈ? ખરો. શું ભાઈ જે જીત હોય શું ભાઈ? ધારો કે અત્યારે આપણે જે પકડો ગયો ને શું ભાઈ, શ્રવણ મનન નિર્યાસન કરો તો આત્મસાક્ષાત્કાર થાય શું ભાઈ? એ આવી રીતના આવી શું ભાઈ? તો જો તમારા આત્મા સાક્ષાત્કાર કરવો હોય તો શ્રવણ મનન જે કરવું પડે, એકલા સત્સંગની મેળ ના આવે શું ભાઈ? ના હા શું બનો ને શું ભાઈ? એકલા શ્રવણ થી મેળ ના આવે. મનન હા શ્રવણ મનન નિત્યણી કરવું પડે તો મેળ આવે શું ભાઈ? હજુ લોકો શું ભાઈ શ્રવણ થી સંતોષ માને છે શું ભાઈ? હા, વાતો આ છે શું ભાઈ? શ્રવણ એટલે પછી હવે માં કઈ કરવા નથી, મનન નથી કરતા શું ભાઈ? મનન નો અભાવ. મનન નો અભાવ થતો ભાઈ. મનન કરવું પડે શું ભાઈ? મનન ના ચાલે શું ભાઈ? અમારા એ જ અભાવ છે. આપણા બે સાધકોમાં આપણે આમ જોયું ભાઈ, એક 35 વર્ષથી સત્સંગ કરે છે પણ એટલો સત્સંગ પછી નહીં વિચારવાનો શું ભાઈ? પછી એનો વિચાર નહીં. જો દશા જો 35 વર્ષ એક શબ્દ યાદ આવતો નથી કઈ એકલા શું ભાઈ? આ દશા તો શું ભાઈ મનન નથી હતું બંનેનું. અને હજુ ભાઈ અમારી પાસે મનન છે તો ક્યાંથી ક્યાં કઈ દુશ્મન હતું ભાઈ? આ તો મનનો ફરક પડે તો ભાઈ. મનન તો અવશ્ય જોઈએ શું ભાઈ? મનન તમે શ્રવણ કરતો આપણા શાસ્ત્રમાં શ્રવણ કરતો 100 ગણો મનન શું ભાઈ? મનન કરતા 100 ગણો નહીં થયા છે. હા, મનન કરતા 1000 ગણો નહીં શું ભાઈ? શ્રવણ કરતા 100 ગણો મનન કરતા. તમે શ્રવણ 1 કલાક કર્યો તો તમારું મનન 100 કલાક હશું ભાઈ. હા, કાશ્મીર દર્શન તપાસ કે મનન કરાવે છે. અને શું ભાઈ તમે કોઈ પણ કામ પર મનન કરી શકો છો શું ભાઈ? તમારા મનનના કામનો વિરોધ નથી શું ભાઈ? જો તમારી ઈચ્છા હોય તો શું ભાઈ તમે રસોઈ કરતી વખતે મનન કરી શકો, કચરો વાળતી વખતે મનન કરી શકો, વાસણ રોકતી વખતે મનન કરી શકો, કપડા વાળતી વખતે મનન કરી શકો છો ભાઈ. એટલે ચિત્ત ને વાળતા આવડવું જોઈએ એ બાજુ. હા શું ભાઈ તમે જે આ કામ કાશ્મીરાબેન બાપુ તમે આ કામ કરો છો, કચરો વાળતા હોય, રસોઈ બનાવતા હોય, કપડા વાળતા હોય, એ વખતે મન કરતું હોય છે બરોબર? કરો ને એને મને આમાં આ ચિંતનો નાખો. તમારા કાર્ય તમે કોઈ પણ રસોઈ કરતા હોય તો મન તો બીજું ચિંતા કરતું હોય છે કાશ્મીરાબેન. હા બરોબર ને? તો એની જગ્યાએ આ ચિંતા કરો રસોઈ કરતી વખતે એમ. હા વારે જતું ને વાર નહીં લાવો, જતું એ તમે લાફા મારો મનને અయ్యో પાછું આપ એમ કરશો ને તો મન પછી નહીં જાય કાશ્મીરાબેન. કાશ્મીરાબેન એક રાજા હતો અને રાજાએ જાહેર કર્યું કે મારી બકરીને જે ધરવી લાવે એને 100 સોનું આપો. હવે બકરીને ધરવામાં 100 સોનાનો મૂર્તિઓ તો કોણ તૈયાર ના થાય? એક ભાઈ તૈયાર થયો, લઈ જઈ અને કુણા પાન ખાવા. સાંજે આવે એટલે રાજા પત્ની પાસે લચકો રાખે છે કાશ્મીરાબેન. બકરી ખાય કે ના ખાય? તરત ખાય. બકરી ધરાણી ખાધી માટે ધરાણી નથી, જા પાછો બરોબર ને? હવે ઘણા દિવસ આવ્યું, એક માણસ કે આવું કેમ થાય છે, લાવ લઈ જાઉં. એ માણસ બકરી લઈ ગયો કાશ્મીરાબેન અને જ્યાં બકરી ખાવા જાય કાશ્મીરાબેન એક સોટી મારે કાશ્મીરાબેન.
જ્યાં બકરી ખાવાની એક છોટી મારે કાશ્મીરાબેન 8-10 છોટી ખાતી એટલે બકરી સમજી ગઈ કે આજે આપણે ચારો ચરવાનો નથી. અચ્છા. આખો દિવસ ઘાસમાં મોના નાખ્યો કાશ્મીરાબેન. હા. ઓલો બાજુ શરીર ઉભો હતો ને એટલે સાંજે રાજા દરબારમાં હવે બાજુ ઉભો છે, રાજે રસકો નાખ્યો ના ખાતો કારણ આપણે ખોટી પડે કાશ્મીરાબેન બીક લાગે ને. સાંજે ભૂખી હતી, આખા દિવસથી ભૂખી હતી, ના ખાતો કાશ્મીરાબેન. તો રાજાએ પૂછ્યું થયું શું કે આ જવાબ એમ કાશ્મીરાબેન આપણું મન બીજો જતો રે પહેલામાં મારો કાશ્મીરાબેન છોટી મારો કાશ્મીરાબેન છોટી મારતા નથી, મન થાય એમ મજા આવે કાશ્મીરાબેન છોટી મારતા નથી કાશ્મીરાબેન. બરોબર કાશ્મીરાબેન? બરોબર. કાશ્મીરાબેન છોટી મારતા જ નથી, મને મજા આવે છે કાશ્મીરાબેન. સાચું. કાશ્મીરા બરોબર કાશ્મીરાબેન? એકદમ. છોટી મારતો શીખી જાવ કાશ્મીરાબેન. બરોબર ને કાશ્મીરાબેન? બરોબર ને? એકદમ બરોબર. બરોબર ને? મન જાય છોટી મારો, મન જાય પછી મને સમજે છે કે હવે છોટી ખાવી છે એટલે જોવું નથી કાશ્મીરાબેન. બરોબર ને? મને છોટી મારવા લાગતો કાશ્મીરાબેન. મને શું કામ ગયું, મારા નજર તો શું કામ ગયું, મારું નજર શું કામ ગયું હતું કાશ્મીરાબેન. છતો ન માને કાશ્મીરાબેન તો એ મનને કહી દો કે આજે તને જમવા નહીં મળે. બરોબર ને? ખોટી ન માનતું હોય તો એ મનને કહી દો કે આ તને જમવા નહીં મળે. બરોબર. આ તારી પનિશમેન્ટ. બરોબર કાશ્મીરાબેન? બરોબર. બરોબર. બરોબર ને? આ કાશ્મીરાને કરવું પડશે મન ઉપર. ગીતા પરમાત્માએ અર્જુનને પણ કહ્યું છે. અર્જુનને એવું કહ્યું મન બહુ ચંચળ છે, મનને વશ કરવું બહુ કઠણ છે. અર્જુનને કહ્યું છે કાશ્મીરાબેન કે પવનનો પોટલો બાંધવો સહેલો છે પણ મનને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે. એટલે પરમાત્માએ કહ્યું છે અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ દ્વારા તો મનને કંટ્રોલ કર. કંટ્રોલ આ અભ્યાસ કાશ્મીરાબેન. આ અભ્યાસ કાશ્મીરાબેન. આ અભ્યાસ મન સાથે અનાત્મ વિચાર કરે લાફો મારો કાશ્મીરાબેન. આત્મા લાફો મારો. સાચું. એના કરતા કાશ્મીરાબેન યોગ વશિષ્ઠમાં તો એટલું બધું કહ્યું છે કાશ્મીરાબેન સમુદ્ર પી જવો સહેલો છે, મેરુ પર્વતને ઉપાડવો સહેલો છે, અગ્નિનું પાન કરવું સહેલું છે પણ મનને કાબુમાં કરવું કઠણ છે. આટલું બધું મન વિશેની વાત છે કાશ્મીરાબેન. બાપરે, આવું મન છે કાશ્મીરાબેન. આ તો ઓના ગોડે આમ સાંભળીને જેવું લાગે છે કેટલું અઘરું છે મનને કાબુ કરવું. કાશ્મીરાબેન બાપુ પણ એક વાક્ય તમારા મનમાં હોવું જોઈએ. There is no impossible word in my dictionary. બરોબર ને કાશ્મીરાબેન? બરોબર. There is no impossible word in my dictionary. Right. Right ને? કાશ્મીરાબેન બરોબર ને? અશક્ય મારી ડિક્શનરીમાં છે જ નહીં કાશ્મીરાબેન. બરોબર ને? અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી કાશ્મીરાબેન. કાશ્મીરાબેન બાપુ રામદેવ નામ સાંભળ્યું છે? કેનું? સ્વામી રામદેવ થઈ ગયા? ના, નથી સાંભળ્યું. હમણાં થઈ ગયા 1967 એમનું મૃત્યુ થયું. જયારે ભણતા હતા કાશ્મીરાબેન એક દાખલો ગણવા માટે સાંજે 9 વાગ્યાથી બેઠા. 3 વાગ્યા સુધી એક દાખલો પણ આવે ને કે ભૂલ જ આવે કાશ્મીરાબેન. એક જ દાખલામાં કાશ્મીરાબેન એટલી વાર ગણી તો ભૂલ જ આવી કાશ્મીરાબેન. ઉભા થયા કાશ્મીરાબેન, છરી સજાવી. આ વખત ખોટો આવો તો પેટમાં ગાળી દઉં છરી. અને કાશ્મીરાબેન દાખલો આવી ગયો.
અરે બાપરે. હા કાશ્મીરાબેન બરોબર આટલી તમન્ના હોય છે કાશ્મીરાબેન. બરાબર. હા કાશ્મીરાબેન હા રામતીર્થ નું નામ સાંભળ્યું છે? રામકૃષ્ણ પરમહંસ. હા રામકૃષ્ણ પરમહંસ. હા હા રામકૃષ્ણ પરમહંસ કાશ્મીરાબેન જયારે સાધના કરતા ને હા ત્યારે પંચવટીમાં સાધના કરતા. સાંજે કાળીના દર્શન ન થાય, હા નાકને જમીન સાથે રગડતા, નાકમાં લોહી આવે ને તો કહેતા કે હે માં આજે તે મન દર્શન, આજનો દિવસ પણ મારો નકામો ગયો, આજે તે મન દર્શન ના દીધા. ના દીધા. હા આટલી તત્પરતા હોય કાશ્મીરાબેન. હા 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 તો થયું, ના થયું તો કઈ નહીં. હા કાશ્મીરાબેન બરોબર ને? હા 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 કાશ્મીરાબેન સાંજે રામકૃષ્ણ મહાત્માના દર્શન ન થાય એટલે શ્વાસની જાય, નાકને જમીન સાથે રગડે કાશ્મીરાબેન. હા નાકને લોહી આવે ત્યાં સુધી રગડે. આજ પણ કાશી માં તારા દર્શન ના થાય. આટલી તત્પરતા આવી જોઈએ કાશ્મીરાબેન. હા આપડે તો થયું ને કઈ નહીં કાશ્મીરાબેન બરોબર. સાચું. તો ના થયું કઈ વાંધો નહીં, કાલે કરી લેશું. એટલે પછી કાલ તો તત્પરતા હોવી જોઈએ. હા હા આ પૈસા કમાવા કાશ્મીર કેમ તત્પરતા છે? હા હા એના માટે કાલ પર બી આપણે રાખતા નથી. આજે થતું હોય તો આજે કરી નાખીએ, પણ એવી કાલે છોડતા નથી કાશ્મીરાબેન. કાલે નથી છોડતા, પણ આને આપણે ઉપર મૂકી દઈએ છીએ. આજ નથી થયું તો કાલે. એટલી તત્પરતા હોવી જોઈએ. બરોબર ને? બરોબર. હવે કાશ્મીરાબેન આજે આવ્યું હા કે આપણે શ્રવણ કરવાથી ગુરુ પાસેથી સાંભળવા સમજવાથી પંચેકણ આવડે ના આવડે. ના આવડે. હા તો હવે શ્રવણ કેવી રીતે કરવું ગુરુ પાસેથી? હા તો શ્રવણ માટેનો દાખલો આવ્યો કે આપણો પાડોશમાં આપણો દુશ્મન હોય અને આપણે નિંદા કરતો હોય અને આપણે કેવું શ્રવણ કરીએ એકાગ્રતાથી? હા એવી રીતે શ્રવણ કરવાનું. હા તડકો લાગે, ભૂખ લાગે, તરસ લાગે, વરસાદ થાય, બધું શાંત એટલે એવી રીતે. હા પછી આપણે પૈસા જોતા હોય અને પૈસા માટેનો કોણ આપણે સમજણ આપે છે એ કેવી સાંભળીએ. હા આપણે સ્વર્ગ જોઈતું અને સ્વર્ગ માટેની સલાહ આપવી જોઈએ. આપણે જીત જોઈતું, આ 3 દ્રષ્ટાંત આપ્યા. હા હા એના પછી આત્માનું સચ્ચિદાનંદનું શ્રવણ કરવાનું અને પછી મનન કરવાનું. હા તો મનન માટે સ્વર્ણ માટે દ્રષ્ટાંત આપ્યો કે કોઈ બંસરી વગાડે અને હરણ કેમ એકાગ્ર થઈ જાય હા એવું શ્રવણ કરવું એકાગ્રતાથી. હા અને ગાય ખાય પછી જયારે નબળી હોય ત્યારે વાગોળો ત્યારે ધરાય ને. હા એવી રીતના મનન. સાંભળ્યા પછી જયારે એકલા હો ત્યારે એને વાગોળવાનું. હા એનું મનન કરવાનું. હા અને પછી નિદ્રાસન આવ્યો. સજાતીય વિજાતીય પ્રાણ દૂર કરીને સજાતીય પ્રવાહ. હા હું દેહ નથી પણ આત્મા છું. દેહ નથી પણ આત્મા છું. આ જાતના શ્રવણ કરતો સ્વગણો મનન કરતો આ રીતે કરશો તો તમને સાક્ષાત્કાર થશે. અને સાક્ષાત્કાર થશે તો નવો જન્મ નહીં આવે. હા પાકું નહીં થયું તો નવો જન્મ આવે. અડ્ડળ હશે તો નવો જન્મ આવશે. બરાબર. હવે કાલે આપશે આપણે દવાખાનામાં જઈએ એ પહેલા રોગ નક્કી કરવો પડે ને કાશ્મીરાબેન. રોગ ના આવે તો દવાખાના જો એમ કાલે આપશે કે આ બધું તો કરો છો પણ તમારું બંધન શું છે તો નક્કી કરો. બંધન ને ક્યાં કરે કે નક્કી કર્યા વગર નકામવું પડે ને. એટલે કાલે બંધન આવશે. બંધન એ શું છે કાલે આવશે. બરાબર. પછી બંધન ની નિવૃત્તિ નો ઉપાય આવશે. બરોબર ને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય.
બાપુ હવે છે ને